ઢાંકણ છે એ ગોઠવવાના છે. તો આ રીતે મારી સાથે ગોઠવજો. જે ગોળ આકાર આપણે દોરેલો છે એની લાઈન ઉપર જ આપણે ગોઠવવાનું છે. ચાલો બધા બાળકો ગોઠવે. ચાલો આ રીતે ગોઠવો મારી સાથે બધા. જે લાઈન દોરેલી છે, ગોળ આકાર આપણે દોરેલો છે એના ઉપર જ બરાબર ગોઠવવાનું છે અને વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. સરસ, એક પછી એક આપણે આ રીતે ગોઠવવાનું છે અને તમારી પાસે જે વસ્તુ હોય એ વસ્તુ લઈને ગોઠવજો. જુઓ આપણો. હા ગોઠવ દીકરા. ગોંડલિયા ધૈર્ય ગોઠવ દીકરા, ગોઠવ. હા સરસ, ગોઠવ. ચોરસ, ચોરસની ઉપર મારી પાસે આવી રીતે આ ગોળ છે એ હું અહીંયા ગોઠવું છું. બધા તમે પણ આ રીતે ગોઠવજો. જે ચોરસ આકાર દોરેલો છે એની ઉપર જ બરાબર ગોઠવવાનું છે. લાઈનની ઉપર સરસ ગોઠવજો બધા. ગોઠવો છો ને? ધ્યાન રાખવાનું છે, જે લાઈન છે એના ઉપર બરાબર ગોઠવવાનું છે. બધા બાળકો ગોઠવો છો? પીહુ મસ્ત ગોઠવે છે દીકરા, સરસ ગોઠવ. ચાલો હવે જુઓ, આપણે ગોળ અને ચોરસની ઉપર ગોઠવ્યું બરાબર. હવે આ કયો આકાર છે જુઓ? કયો આકાર છે? ત્રિકોણ. કયો આકાર છે? ત્રિકોણ. બરાબર. તો આ ત્રિકોણની ઉપર જુઓ મારી પાસે આ રીતે છે. તો તમે પણ તમારા પથ્થર પર અથવા કાગળમાં કે સ્લેટમાં આવો ત્રિકોણ દોરી દો અને ત્રિકોણની ઉપર આ રીતે ગોઠવવાનું છે. ચાલો ગોઠવો જોઈએ. દોર્યું બધાએ? તમારી પાસે જે વસ્તુ હોય તેની તમે ગોઠવણી કરો. ત્રિકોણ આપણે જે દોરેલું છે એ લાઈનની ઉપર બરાબર ગોઠવણી કરવાની છે. ચાલો ગોઠવો જોઈએ બધા. આ હેની કે ગોળની ઉપર ગોઠવ દીકરા. નું પણ સરસ છે હેનિક, બહુ ફાઇન. ગોઠવ દીકરા.
હા ગોઠવ દીકરા, સરસ. સરસ. યશવી સરસ ગોઠવે છે, ગોઠવ દીકરા. હા સરસ, વેરી ગુડ. દેખાય અને ગોઠવેલું દેખાય એ રીતે મોબાઈલ રાખો તમારો. સરસ. આપણે આ રીતે આકારોની ઓળખ અને તેના ઉપર ગોઠવણી કરતા શીખ્યા.